જય ગણેશ ગિરિજા સુવન મંગલ મૂલ સુજા કહત અયોધ્યા દાસ તુમ દેહુ અભય વરદાન। શબ્દ ઉચ્ચારણ માં સરસ્વતી અને મતી આપજે મૂલ્ય અક્ષર અમને બતાવજે ભગવતી ગુણ લાગાવ દિન રાત। આયુષ નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ श्वासो श्वास ये हरि ने बजावी न जात है तारो अवसर ईश्वर एम रमता भमता तारा सोरुड़ा ये रमता भमता तारा सोरुड़ा अने माताजी ई कोक दी आघा निकड़ी ज जाय पछी जननी एनी पाछळ जाय रे। अरे रे माताजी खबरू लेवाने माखुड़िया जननी एनी पाछळ जाय रे। अरे रे माताजी खबरू लेवाने माखुड़िया ते दीधू घणू बधाए लीधू संतोष देज माँ खोड़ली। अरे ओ भलप वाली मावड़ी थोड़ोक संतोष देज माँ खोड़िया। कोटड़ा पीठानी पवित्र અને પાવન ભૂમિ ઉપર ચોટિયા પરિવારને આંગણે આવો ખૂબ સુંદર મજાનો અવસર અને માં ભગવતી ખોડિયારના મહાયજ્ઞની ખૂબ સુંદર મજાની આવી બધી તમારા બધાને આટલો બધો ઉત્સાહ લાગણી અને ભાવ જોઈ અને આવું ખૂબ સુંદર મજાનું કાર્યક્રમ રાખેલ છે અને જેમના થકી અમને અહીંયા આજ આવવાનો મોકો મળ્યો છે અમારી વાણી પીરસવાનો લાવો મળ્યો છે એવા અમારે આશીષભાઈ ચોટિયાને એકવાર જોરદાર તાલીઓથી વધાવો કે જેમના થકી અમે આજે અહીંયા તમને બધાને મળીને અમારી વાણી પીરસવાના છીએ। એવા જ અહીંયાથી ખૂબ સુંદર મજાની ગણપતિ વંદના કરી ગીતો ભજનો ગાયા એવા અમારે માનસિંહભાઈ ગોહિલને એકવાર જોરદાર તાલીઓથી વધાવો। 2-4 તાલી બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। ભાઈ આઉટમાં થોડુંક આપજો। અમારે માનસિંહભાઈ ગોહિલને એકવાર જોરદાર તાલીઓથી વધાવો। હા એમ આને સમજણ કહેવાય। એવા જ મીઠું મધુરું અને સમજણતા વાળું હાસ્ય પીરસું એવા મારે રાજુભાઈ આહિરને એકવાર જોરદાર તાલીઓથી વધાવો। અને ખાસ બેન શ્રી આપને ખૂબ આનંદ કરાવ્યો એમને પણ એકવાર જોરદાર તાલીઓથી વધાવો। અને એવા જ અમારે સાજિંદા ભાઈઓને એકવાર જોરદાર તાલીઓથી વધાવો। કારણ કોઈ પણ મોટા કલાકાર હોય કે નાના કલાકાર હોય
જેમ મોર એના પીછા વગર રૂડો ના લાગે એમ કોઈ પણ કલાકાર હોય એના સાજિંદા ભાઈઓ વગર રૂડા ના લાગે. હજુ એકવાર અમારે સાજિંદા ભાઈઓને જોરદાર તાલીઓથી વધાવો. અને હા, તમારી મોજ છે એનો જ અમને આજે આનંદ છે. અમે જે અહીંયાથી બોલીએ છીએ ને તમારા સુધી ખૂબ સુંદર મજાની રીતે અવાજ પહોંચાડે છે. કિરણ સાઉન્ડને એકવાર જોરદાર તાલીઓથી વધાવો. ખૂબ સુંદર મજાનું લાઈવ પ્રસારણ ચાલી રહ્યું છે, એમને પણ જોરદાર તાલીઓ વધાવો. અને શ્રુતિબેન, વિશેષ કઈ વાત ન કરતા, જે ભાવથી હું ને તમે બધા મળ્યા છીએ એવી માં ભગવતી આ ખોડિયારને યાદ કરી અને અમે આ રાઉન્ડ ની શરૂઆત કરવી છે. એટલા માટે એ આવા ધમ ધમે નકારા રે, એ નકારા રે, એ નકારા રે, ઓજી રે આજ ખોડલ ના ધામમાં હુકમની હકદાર છે અને કવિ ખૂબ સુંદર મજાની રચના કરે અને શું કે ખબર? અરે હા ખોડલ, હા ખોડલ, હા ખોડલ, હા ખમકારી. કોરટ ને
શ્રી રામને યાદ કરવા છે બે લાઈનમાં એટલા માટે ઓ રામ આએંગે રામ આએંગે જય શ્રી રામ ઓ રામ આએંગે તો અંગના સજાऊंगी ओ दीप जला के दिवाली मैं मनाऊंगी ओ राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली मैं मनाऊंगी मेरे झोपड़ी के भाग्य झूल जाएंगे राम आएंगे ओ मेरे जन्मों के सारे पाप मिट जाएंगे राम आएंगे क्या बात है ओ राम आएंगे राम आएंगे ओ राम आएंगे राम आएंगे આપણે બધાએ ગાઈએ છીએ મંચસ્થ કલાના ઉપાસકોએ પણ ઘણા બધા ગીતો ભજનો ગાયા પણ હું ને શ્રુતિબેન બંને જ્યારે વાતચીત ચર્ચા કરતા હતા ત્યારે અમે એક નક્કી કર્યું છે કે નકરું અમારે જ નથી ગાવાનું તમને બધાને ગૌડાવવાનું છે ગાશો ને એ ગાશો ને હા એમ એટલે અમને ખબર પડે તમે બધા જાગો છો એમ અહીંયાથી હું બોલું રામ લક્ષ્મણ જાનકી તો તમારે બધાય બોલવાનું છે જય બોલો હનુમાન કી હું બોલું જય બોલો હનુમાન કી તો તમારે બધાય બોલવાનું છે રામ લક્ષ્મણ જાનકી બોલો રામ લક્ષ્મણ જાનકી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન की क्या बात है जय बोलो हनुमान की बोलो राम लक्ष्मण जानकी बोलो राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की जय बोलो हनुमान की जय बोलो हनुमान की खूब सुंदर मजाનું બધાયનું ભજન ભાવ છે અને બધા સૂરમાં ગાતા હતા એક વાત તો છે કોટડા પીઠા અને એમાં ચોટિયા પરિવાર આખો સૂરમાં છે ભાઈ क्या बात અને તમારા બધાની આવી મોજ અને આવો ઉત્સાહ જોઈ અને આજનું આંગણ કેવું લાગે કવિ શું કે સજા દો ભાઈ કો ગુલશન સા મેરે ઘર રામ આए बजाओ ढोल स्वागत में मेरे सरकार आए हैं
હનુમાન દાદાને યાદ કરવાની સુંદર મજાની ફરમાઈશ છે એટલે ઓ એવા અંજની ના છાયા હનુમાન એ દાદા બજરાંગી છે એટલે અમને ગાવાની કંઈક મોજ અલગ હોય છે. સામેથી તમારો અવાજ પડકારો હોય તો અમને પણ ગાવાનો કંઈક અંદરથી આનંદ અલગ હોય છે. અને એવી એક સુંદર મજાની ફરમાઈશ છે. હમણાં આ સોંગ ટ્રેન્ડિંગમાં પણ ખૂબ ચાલે છે એટલા માટે એ સ્વીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે, સ્વીટ લાગે છે રે બહુ ક્યુટ લાગે છે, મારો લાડવાયો એકદમ કૃષ્ણ લાગે છે, મારો લાડવાયો એકદમ કૃષ્ણ લાગે છે. જય શ્રી કૃષ્ણ. શ્રી રાધે શ્રી રાધે. દ્વારકાધીશને યાદ કર્યા કે કાઠિયાવાડી ભાષામાં દ્વારિકાધીશને આમ યાદ કરાય, પણ આજ દ્વારિકાધીશને જો ચારણી ભાષામાં રજૂ કરવામાં આવે પણ કઈ રીતે? રે ગ સારે ની સારે પગા ગા મારે રે સા, રે ગ સારે ની સારે પગા ગા મારે રે સા, હોનવાલો લાગે પરાણી પ્રેમનો પર્યાય એના મનમાં શું આવે ભાઈ કોઈ ન વધારે પાણી તો ડાળ હાથ દાદા દગડાની રાત તારી એના મન જોઈ કરે તો કરાવ તો સામ સામ કાન કે કોઈ પણ ઉપાય એમાં પડવું એના માટે એક રમત છે ભલે પછી કોઈ કટકા કરી જાય કટનો કરાવો તો નંદ દોનાનો પ્રાણ પ્રિય પ્યારો એનો લાગે બહુવાલો જીવન જીવાડે વળી હવ મને ચાડે અને દુનિયાના રંગો એની નજરે બતાડે બોલે મીઠું પદ જેવું બધાને ફસાવે પાછો એના સુર ચાલે આખા જગને રમાડે બોલવાનું છે, બોલશો ને? ખાલી હોવે હોવે બોલીને હાજરી પુરાવાની છે. દ્વારિકાધીશને દ્વારિકામાં બેઠા બેઠા ખબર પડવી જોઈએ. કોટડા પીઠાની પવિત્ર અને પાવન ધરતી પર ચોવટિયા પરિવાર મને યાદ કરે છે, પણ કઈ રીતે? હે કૃષ્ણ ભગવાન હાલા
મારી માતાઓ બહેનોને નમ્ર વિનંતી છે હો. અને જ્યાં સુધી વડીલો બેઠા છે પાછળ અવાજ પહોંચે છે, ખાલી હોવે હોવે કરીને હાજરી પૂરવાની છે, એક ભજન કરવાનું છે. દ્વારિકામાં બેઠા બેઠા દ્વારિકાધીશને ખબર પડે કે ચોવટિયા પરિવાર મને યાદ કરે છે, પણ કઈ રીતે? ફરીથી એકવાર હે કૃષ્ણ ભગવાન હાલા દુવાર કાને કાઈ લીધો રે મણિયારા વાળો વે અલ્યા. હા તમારી મોજ. હા એકવાર તમારા બધા માટે જોરદાર તાલીઓ પાડો. હા એ ભાઈ અલ્યા હોવે હોવે વારુયા જીઓ મણિયારા કે હું તો તને રાજસ્થાનની ધરતી પર આજ કાળિયા ઠાકરને કેમ યાદ કરે? સાવરિયો ઘટમાય રે રમૈયો ઘટમાય માતાજીનું સાનિધ્ય છે અને ઈ પછી માં મોગલ હોય તો ભલે માં ખોડલ હોય તો ભલે આવડ જોગડ ત્રોગડ વિજભાઈ સાસાઈ હોલ ખોડિયાર જે કોઈ જે માને ભાવથી શ્રદ્ધાથી માનતા હોય અને ઈ માં આવા ખૂબ સુંદર મજાના કાર્યમાં એક બે ને ત્રણ સાથે શ્રુતિબેન રમવા આવે ને આવે પણ કઈ રીતે? હે નવ લાખાયલો વડિયાળિયું ભેળિયું મળિયું વડડા રસ રમે
ફરમાઈશ છે એટલે એ દેશી ઢોલ વાગે દેશી ઢોલ વાગે મારી સિકોતેર રમે રાહડે રે એ દેશી ઢોલ વાગે મારી સિકોતેર રમે રાહડે રે સિકોતેર રમે રાહડી મારી માતા રમે રાહડે સિકોતેર રમે રાહડી મારી માતા રમે રાહડે દેશી ઢોલ વાગે દેશી ઢોલ વાગે મારી મોગલ રમે રાહડે રે એમના ચૂડા હાથે પહેરી સિકોતેર રમે રાહડે રે એમના ચૂડા હાથે પહેરી સિકોતેર રમે રાહડે રે એ દેશી ઢોલ વાગે એ દેશી ઢોલ વાગે મારી સિકોતેર રમે રાહડે રે એવી હમણાં એક સોંગ છે ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે અને આ રીલ્સ છે મારી ઇન્સ્ટાગ્રામમાં પણ ખૂબ વાયરલ થઈ હતી એવી ભગવતી આ ખોડિયારને યાદ કરતી હોય આપણા મઠમાં બેસનારી માં કોઈ પણ માનતા હોય માં મોગલને માનો તોય ભલે માં ખોડલને માનો તોય ભલે સિકોતેરને માનો તોય ભલે સર્વે શક્તિ કોઈ પણ માને માનો ઈ માને યાદ કરતા હોય માં મઠમાં બેસો એકવાર દિલથી હાકલો થઈ જાય ભગવતી આવે આવે ને આવે 100%ની વાત છે એટલે ઈ ભગવતીને યાદ કરવી છે ત્યારે એ તારા મઠમાં બેસનારી ખોડલ ખોટું નહીં કરે તારા મઠમાં બેસનારી ખોડલ ખોટું નહીં કરે તું સમરે હાજ મનથી ખોડલ હાક લે રે આવે 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 તું સમરે હાજ મનથી ખોડલ હાક લે રે આવે એ તારા મઠમાં બેસનારી ખોડલ ખમાયું બોલે એ તારા મઠમાં બેસનારી ખોડલ ખમાયું બોલે તું સમરે હાથ મનથી ખોડલ હાક લે રે આવે એ તું સમરે હાથ મનથી ખોડલ હાક લે રે આવે એવા જ અમારે ભાઈશ્રીની આ બીજીથી ત્રીજી વાર ફરમાઈશ આવી ગઈ લાધા બાપા સુરાપુરા દાદાને યાદ કરવા છે પણ કઈ રીતે લેર લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે લેર લીલા લેર છે ને મીઠી મીઠી મેર છે સુરાપુરા ના રાજમાં હૌદ લીલા લેર છે દાદા બાપા ના રાજમાં હૌદ લીલા લેર છે
થાય પણ શું કે પીળા રે પીતાંબર પીળા અમારા મનડા ને હેરા પીળા રે પીતાંબર પીળા અમારા મનડા ને હેરા મારા કાળજ મોરા રે કાના ને જોયા મોનાના પાણી ગયા રે કાના ને જોયા મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મને યાદ આવે આપણી પહેલી મુલાકાત મેં તો તમને જોયા તા કોડલ કોટડા નામે મેં તો તમને જોયા તા કોડલ કાકવાડ નામે અમારે ભાઈશ્રીની 3 થી 4 વાર ફરમાઈશ આવી ગઈ છે. જો કે અમારા બેન એવા રેખા બેને આ ગીત લઈ લીધું છે, પણ તમારા બધાની ખૂબ ફરમાઈશ છે અને આવો ઉત્સાહ છે અને અમને ગાવાનું મન થાય. પણ શું કોટડા પીઠા ધામમાં ચોવડિયા પરિવારમાં ઝીણા મોર બોલ માર ખોડલના રાજમાં લીલીના ઘેરમાં ઝીણા મોર બોલે મારી ખોડલના રાજમાં લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ બસની ટિકિટ મળી બાજુવાળી સીટ બસમાં વાગે છે મારી ખોડલમાં લાગી લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ બસની ટિકિટ મળી બાજુવાળી સીટ બસમાં વાગે છે મારી મેલડી લાગી આપણે જે ચર્ચા થઈ હતી આપણી દોસ્તી તો ખરા, પણ આ બધાની દોસ્તી મિત્રતા ભાઈબંધી જોઈ અને એમાંય ત્યાં લોકોની ફરમાઈશ છે એટલે આગળનો દોર દોસ્તી તરફ વધારીએ. ए दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे ए दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे तेरी जीत मेरी हार मेरी हार सुन ले मेरे यार तेरा गम मेरा गम मेरी जान तेरी जान ऐसा अपना प्यार जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे जान पे भी खेलेंगे तेरे लिए ले लेंगे सबसे दुश्मनी है दोस्ती हम नहीं तोड़ेंगे तोड़ेंगे हम मगर तेरा साथ ना छोड़ेंगे અને એવી આ દોસ્તી વાત કરી છે, પણ કૃષ્ણ અને સુદામાની દોસ્તી શું કહેવાય? રામ લાખનની જોડી આપણી કોઈ શકે નહીં તોડી ઓ વીરા મારા કોઈ શકે નહીં તોડી ઓ વીરા મારા
રજૂ કરી કે રામ લખનની જોડી, પણ આ વડીલો બેઠા છે એમને જોઈને એમની મિત્રતા પણ યાદ આવે કે એમના સમયની મિત્રતા કેવી હતી. અને એવી જ દ્વારકાધીશને અને સુદામાને યાદ કરવાની પણ ખૂબ સુંદર મજાની ફરમાઈશ છે. અને કવિ કે પણ શું કે હે ઠાકર તું ને હું ભેળા